ઉઠ્યા છે અને હવે અમે થોડી વારમાં ચેકઆઉટ તો 12 વાગે છે એટલે જોઈ શકો છો બે માસ્ટર આવી ગયા છે ટાયર ખોલી રહ્યા છે હવારાકોડમાં ફરી વાર મહેનત કરી રહ્યા છે જોઈ ટાયર નીચે મૂકીને પેલા બોલ્ટ ખોલવાના પછી જેકથી ઊંચું કરવાનું હા એવી રીતે તો થાય ના વાંધો નહીં આવે કોઈને પૌવાની પાડી ચલી કેવા સમોસા ઠીક છે तो चलिए शुरू करते हैं। બધાને શુભ સવાર બસ હજી આવવાનું હવે ઉઠ્યા છે અને હવે અમે થોડી વારમાં ચેકઆઉટ તો 12 વાગે છે એટલે 8 વાગ્યા છે જોઈએ હવે સિંગમાં નહીં ક્યાં નહીં છે અને તને રૂમ બતાવી અમારો રૂમ છે ભાઈની ગાડી છે પંચર થઈ ગઈ છે કાલ રાત્રે શાયદ એટલે સ્પેર વ્હીલ પડી છે એટલે જોઈએ છે બધા ભેગા થઈને ગાડી બીજો બતાવો બીજો રૂમ છે મસ્ત અને બાથરૂમ છે આ તમને બહારનો વ્યૂ બતાવી દઉં बाथरूम है मस्त चकाचक आप होता है हमारा तीर्थ भाई नीचे चलिए थोड़ी बार में ये बात नहीं होगा पानी पानी पी काली बाड़ी खोलिया और स्पेयर व्हील लगाइए खबर नहीं कभी पंचर थયું વાંધો નહીં જैसे જોઈ લેશે તો આવડતું નહીં કદા લગે નહીં પણ થઈ જશે કરી નાખશું જાત કદાચ જોઈ શકો છો બે માસ્ટર આવી ગયા છે ટાયર ખોલી રહ્યા છે હવારાકોડમાં એક અમારે આ પેલા હુક નહીં આમ ભુર ભુર ફેરાવે એના માટે જ છે પણ એને લગાવતા નહીં આવડે કોને નહીં આવડતું કિરીસ હું લગાવી દઉં જો મસ્ત સ્વિમિંગ પુલ છે કેટલું ઠંડુ પાણી છે ઠંડુ કરવા નહીં કે એટલું બધું લા ફરી વાર મહેનત કરી રહ્યા છે જોઈ રહ્યા છો પહેલાં એવું હતું જેક ઉપર ચડાવીને બોલ્ટ ખોલવાના પછી આ માણસે એવું કીધું કે જેક ઉતારીને પહેલાં બોલ્ટ ખોલવાના પછી જેક ચડાવવાનો એટલે ઇઝી પડે મેં જોયું છે તારે જમીન પર જોયું છે તારે જમીન પર જોયું છે તોય આ ભાઈને ખબર નથી પહેલાં એને નથી ખબર પહેલાં ટાયર ઓલરેડી કરેલું છે પછી આ ભાઈ આયા વિશેષ સલાહ આપી છે એટલે હવે ફરી વાર બરાબર બોલ્ટ ખોલી અને ફરી વાર હા સિવિકમાં મતલબ સિવિક સેન્સની વાત કરે છે હવે જો પરિવાર હવે જોઈ ગયા તમે કરી ગયા હતા અમુકનો પહેલી વાર નહીં અમારું તો પહેલી વાર છે ફેરી જ ખુલે છે હવે આપણે જીવનમાં કામ આવશે કોઈ દિવસ પૂરા ટાયર બાર ખોલો જ ખોલી નાખશું આમ તો વાંધો નહીં હવે પંચર ખબર પડી હવે પડી પહેલી વાર પડી આપણને તો ખબર એટલે હવે ખબર પડી કે ભાઈ ટાયર નીચે મૂકીને પેલા બોલ્ટ ખોલવાના પછી જેકથી ઊંચું કરવાનું હા એવી રીતે તો થાય ના વાંધો નહીં આવે કોઈને ટાયર બાર ખોલવા જ કહેજો આવું આ ગેંગ પહોંચી જાય 5 જણાની હે એક ટાયર ખોલવા 5000 ને બધાના 1000 ભાગે આવશે બરાબર ને નવું ટાયર આવી રહ્યું છે લગાવવા માટે એ પેલા ખબર ટ્રકવાળા પછાડ પછાડ ઊંચું નખાય છે ભમ દેતું આપણે અહીંયા ક્યાં ઊંચું લગાવવાનું હજી ટ્રકવાળા ખબર આમ પછાડી રીલા આવે છે એવી હરખું લગાવજો લા બોલ્ટ में 4 બોલ્ટ ના લગાવી દો એક મિનિટ જેક લગાવીને મસ્ત ગાડી કમ્પ્લીટ ઊંચી કરી અને બિલ બદલાવવામાં મદદ કરી વધારે પડતો યોગદાન આમનો બી છે એટલે આપણે સન્માન કરવામાં આવે છે લે અલા લુકા પ્રેમ સે બોલાય અલી બોલો અલા લુકા અલા એક આવા મહત્વના વ્યક્તિઓ હોવા જોઈએ જીવનમાં બધાને હા કામમાં આવે એક આજો છણી બોર છે ના તો તમારે શું કેવું બસ મસ્ત જો ને હા હવે એક મિનિટ હવે ઉભા બીજાને મેકેનિક છે આપણો એ ભાઈ ઉભા રે 2 મિનિટ હા બરાબર સન્માન રહી જાય છે અંદર મૂકી દે હવે આમને સન્માન ચણી બોર્ડ ને તો કરો યાર સન્માન બને બોલ્ટ લગાવી જાય
ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છે. વેલકમ ટુ પાર્ક ફાઇન વાઇન્સ. રવિવાર સાથે સવાર પડી છે. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 9 એક્ઝેક્ટ. હજી અમારે એક મિત્ર નહીં રહ્યા છે અને આ રૂમનું બાથરૂમ છે, તમે જોઈ શકો છો. કારણ કે રાજસ્થાની ઢાબા હતા ને એનું ખાવાનું મસ્ત હતું, એકદમ બેસ્ટ હતું, જોરદાર. તો તમે જે મેં મોલ ગયા ને વી-માર્ટ કંઈક એવું કંઈક મોલ શાયદ આવી જશે, અગર એને એટલે કહી દઈશું. વી-માર્ટ કંઈક એક મોલ હતો એની થોડાક જ આગળ છે, તમે ત્યાં સારું મળી જાય. દાળ બાટી ઠીકઠાક હતી, બાકી પંજાબી સબ્જી રોટી અમે જે તુફાની પનીર મંગાવી બહુ જ સરસ હતું, એ તમે મંગાવી શકો છો અને બહુ જ સારું. અને અત્યારે જે મારે આ બાજુ તો પુલમાં પાણીનો ઝરનો કહેવાય ને, ઝરનો, ધીસ ઇઝ ઝરના, એ ચાલુ થઈ ગયો છે. ત્યાં અમે વ્હીલ બની નાખ્યું ગાડીનું. તો અમે પહેલાં પંચાવન હોતું, 55 ત્યાં પેલું જે મેઇન વ્હીલ છે એને પંચર કરાવીશું. પછી જે સ્પ્રે વ્હીલ છે જે એક્સ્ટ્રા વ્હીલ આવે ટાયરમાં, એક્સ્ટ્રા વ્હીલ ગાડીમાં આવે, ટાયરમાં ના આવશે, ગાડીમાં એક્સ્ટ્રા વ્હીલ આવે એ વ્હીલ અમે ચેન્જ કરશું અને જે જૂનું હતું એ પાછું નાખીશું પંચર કરાવે. એટલે જોઈ શકો તમે સવારનો નજારો, બહુ જ મસ્ત નજારો છે. હા હા હા, બધા ચકાચક. આ બાલ્કનીનો વ્યૂ છે. ચલો બીજું તમને નીચે ઉતરતા એક રહી ગયું જોઈ અમે લોકો જઈ રહ્યા સિટી પ્લેસ ફરવા માટે. જો મજા આવી ગઈ છે ફૂલ, એકદમ મસ્ત પ્રોપર્ટી છે, જોરદાર વસ્તુ છે. એકદમ સ્વિમિંગ પુલમાં નાયા છે. કાલ બપોર કંઈ ખાધું હતું પણ મેગી ખાઈને વિચાર્યું કે બહાર જવાની ઈચ્છા નથી એટલે થાકી ગયા છે. તો મેગી બનાવીને મસ્ત આ તેજ ભાઈ જોરદાર મેગી બનાવી હતી, જોરદાર મસાલેદાર. આહા, ખાવાની મજા આવી ગઈ છે બપોરે. એક અમારા શક્તિભાઈ છે એમને મેગી ખાધી નથી કાલે, પણ વાંધો નથી, એમને ભાઈ સૂઈ ગયા એટલે એમને ઉઠાડે ને મેં એમને હેરાન ના કર્યા. એમની એટલી અદ્ભુત નિંદરમાં હતા કે જેની કોઈ સીમા નથી. હા, એવી નીંદમાં હતા એટલે પછી એમને ઉઠાડે ને એટલે અમે લોકો મેગીનો એન્જોય લીધા. પછી રાત્રે ભાઈ ઉઠ્યા કે ભૂખ લાગી તો ભૂખ લાગીનો અંદાજ કંઈક બધાએ વિચાર્યું કે આપણે બધા જઈએ મેકડોનલ્ડ્સમાં. અમે લોકો આવી ગયા છે સવારનો નાસ્તો કરવા માટે આવી ગયા છે અમે લોકો. સમોસા કચોરી કોઈ ખાઈ રહ્યા છે. શું તો તમારું ભાઈ શું કે કરીશ? ચા નાસ્તો વાસ્તો કરશું આપણે મસ્ત બરોબર. ઇડલી સંભાર નહીં મળે અહીંયા એટલે સમોસા કરતા. ઇડલી સંભાર જ ખાવા રાજસ્થાનમાં આવીને કચોરી ખા, કાંદા કચોરી ખા. આપણે હવે ટ્રીપ મારે હવે ટ્રીપ કેરળની ટ્રીપ મારે ત્યાં પાંદડામાં જઈને ખાઈશું, મજા આવશે. ત્યાં ભીડ ભાડ લાગી ત્યાં જઈ જઈએ. હા હા, પૌવાની પાર્ટી ચાલી. કેવા સમોસા? ઠીક છે. ઓકે, પેલા ભાઈ હજી રહી ગયા હતા. તમારે દહીંવડા મંગાવ્યા ને? હા, દહીંવડા રહી ગયા હતા. નાસ્તો કરી શું છે મસ્ત ઉદયપુર સિટીમાં ચા નાસ્તો કર્યો, સમોસા પછી કચોરી વિચારી, કચોરી હજી બનતી હતી એટલે પછી ખાધી નથી. પછી પૌવા મસ્ત, ચા જોરદાર પીધી છે, મસ્ત ચા હતી. કહેવાય ને ચા વિના મને ચેન પડે નહીં, મન મારું રે ગોત ખાય. શું કેવું? ચા વિના ચેન પડે નહીં. હવે જોઈ રહ્યા આગળ સિટીમાં બંધ કરતા સારું છે. ના હોય, અરે આમાં તો બધા તાળીઓ પાડતા ગીતમાં. જે બી લોન થયો આપણે લઈ લઈશું એમ. હવે જો ભાઈ ફ્રૂટ ડીશ છે, આવા દે ને, પૈસાની રાહ જોઉં છું. અંદર હશે ને આ બધી લાઈનો ઉભી ને ગાડીઓ. આ મેઇન ગેટ આવી ગયો છે સિટી પ્લેસમાં. ત્યાં તમે જોઈ શકો છો ફોરેનર એ લોકો બી આવ્યા છે ફરવા માટે અમારે જેમ. હવે ટ્રાફિકમાં ઊભા છે. હા ભાઈ, ખબર છે મિત્ર, મેરે મિત્ર. તમે જોઈ શકો છો સિટી પેલેસ છે, બહુ મસ્ત દેખાઈ ગયો ભાઈ. સખત. અહીંયા સાઈડ ટિકિટ લેવાનું છે, રાઈટ સાઈડ કીધું છે. જોઈએ. યસ ક્રિસ, गीत तो गए लेकर आया ना કયું? કિરીસ કા ગાના સુનેગા એવું આ આખો દિવસ બોલ બોલ કરે છે. માણસને ખબર નહીં કિરીસ સાથે પ્રેમ થઈ ગયો લાગે. એટલે કિરીસ કા ગાના સુનેગા.
ટિકિટમાં ભાઈ ફૂલ લાઈન છે જબરજસ્ત બહુ લાઈન છે ભાઈ ટિકિટ અહીંયા પાર્કિંગ આપણે લાઈનમાં ભરવું પડે કે શું ભાઈ ગાડી નાખી લે આપણા આ કાર આપણા 350 ના પર કેમ ગાડીની ટિકિટ ભાઈ તમારે અંદર જઈને પાર્કિંગ કરવાના 350 છે ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છે અંદર ગાડી લઈને આ ટ્રેન ઊભી છે આની બી ટિકિટ છે તમારે ફરવું તો ફેરવે આ ટ્રેનમાં મારા ખ્યાલથી આ રાઉન્ડ મારીને આવતો હતો આટલામાં જ 100% અંદર જવા દઈએ આપણે સિટી પેલેસની અંદર અમે એકચ્યુઅલી મ્યુઝિયમની ટિકિટ લેવાના હતા પણ પછી લીધી કે બહુ ભીડ ભાડ છે એટલે જોઈએ અગર મેળ પડશે જોઈશું મ્યુઝિયમમાં આ ગેટ છે ભાઈ 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 સાહેબ आप देख सकते हो भाई खाली वहाँ से इधर खाली टर्न माने का सिर्फ 350 रुपये ले लिए इन लोगों ने भाई पार करने का और इधर से तो फिर पैदल ही जाने का है लूट मचा करके भाई लूट अभी घूमने आया तो देना तो पड़ेगा पैसे अगर તમારે અહીંયા ફરવું હોય તો ગાડીની ખાલી પાર્કિંગ કરવાના ખાલી 350 રૂપિયા લોકો લીધા છે એ કોઈ વેલ્યુ જ નથી પૈસા એમ કે એકચ્યુઅલી બહુ અંતર બી નથી ખાલી સહેજ અંતરમાં 350 રૂપિયા લીધા એ બધું તમે ગાડી બહાર પાર્ક કરીને આવી શકો અંદર ફરવા માટે હા ક્યારે ગાડી અંદર પાર્ક ના કરવી અને પાર્કિંગ બી ફાલતુ કર બહુ લૂંટ મચાઈ રાખી દે લોકોએ તો ફરવાના નામ તો ભાઈ તમે પેલેસ બતાવી રહ્યા દૂરથી મસ્ત છે આ તો બધી અંદર જાય છે લઈ લો સખત વ્યૂ છે ભાઈ અચ્છા આની વાત તમે પેલી હોટલ એ સુંદર અરે સોરી નોડિયો હે હા નોડિયો તમે જોઈ શકો છો કઈ ના કરેલા મન તેરે લિયે બહુ મસ્ત વ્યૂ આવે છે હા ભાઈ પોઝ અમે ઊભા છે ફોટો પડી ગયા કોઈ પાડતો નહીં તમારે શું કહેવું તમારે તમારા બગડવા પાણી હા કે ત્યાં સુધી નહીં કહેતો પાછળ બે સાઈડ એના પછી બાકી ચલો અહીંયા જ નહીં આવડે ચિંતા નહીં કરો જીવનમાં એ મ્યુઝિયમની 500 બતાવ બસ આ ટ્રક છે કે હા મેલ છે ઠંડુ પાણી પીધું છે હવે અંદર જઈ રહ્યા છે અમે જોઈ શકો છો મહેલ બહુ જ મસ્ત વ્યૂ છે હાથી જો ભાઈ ના ના ઉદયપુર બતાવ્યો ને આમાં તો કહેવાનું કેમ નહીં કહેવાનું શું બતાવ્યું જયપુર ઉદયપુર આ ઉદયપુરમાં મહેલ છે
બહુ સરસ છે એકદમ. આમ બી તમે ડિટેલમાં જાણકારી આપશો હમણાં ટૂંક સમયમાં, એટલે અમને જાણકારી માણી દે એવું છે. બારીમાંથી છે ને હા દેખાય એવું કંઈક છે. હા ભાઈ એવું કહે છે બારીમાં કંઈક દેખાય છે. જૈન પૂછને શું કહો પૂછું બહુ સખત આંખ છે. આ કે જે રાજાના ઘોડા લગાવે ને એમાં કે આપણા લાગશે ઘોડા. હું આપણા ઘરના વંશજ નહીં, રાજાના વંશજ કઈ બનશે મેં કર્યું. આ તમારા ભાઈ શક્તિ એમ કહી રહ્યો છે. અહીંયા મહારાજાઓના ફોટા લગાવ્યા એમ કે આપણો ફોટો બાજુમાં લાગશે. તો મેં કીધું આપણા ઘરના વંશજ રાજાના વંશજ કઈ જશે. અરે આ તો આપણા બહાર ઉભા એ છે ભાઈ. આ તો બહાર જ આવી જઈએ ને હવે શું કરું. અરે પેલી બાજુ નહીં જો ગોગડો છે ત્યાં જુઓ. એ બધા બોર્ડ લાગેલા એને જોઈને શું કરીશ. મને કીધું કે આવી જાઓ અંદર, પણ મેં કહું ના આવે. 50 ટિકિટમાં તમને આટલું બધું ફરવા મળે જ્યાં અમે તમને બતાવીશ એટલી આગળ બતાવીશું. હવે ભાઈ સોફ્ટી 50 રૂપીસ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા સોફ્ટી અમે વિચારીએ. આ મહેલમાં એવું જાણવા મળ્યું કે મહારાજ રહે છે લક્ષદાસજી महाराज यहाँ रही रहा है जाना मैं. ये क्या है भैया? ये हॉरर एरिया है. अच्छा अला हॉरर एरिया है. तू यार कहीं क्या महल में रहे महाराज क्या हॉरर एरिया है? हॉरर એટલે ભૂતનો એરિયા. હૉરર એટલે ખાવ ને. હા હૉરર નામ તો ખાય. બસ વટ પાડા ભાઈ ના પડી જાય ના એવું કંઈ ભૂલવાનું નહીં હો. હા આવું ક્યાં વિડીયોમાં બોલું યાર. આવું ક્યાં વિડીયો બોલું જવા દે. बाहर जाने के लिए જવા દો ભાઈ. આ તો કેવું છે અહીંયા તો ભાઈ સમયનું માન છે. સમયનું માન છે બીજું કાંઈ છે. બહુ મજા આવી. સરસ ફરે એકદમ જોરદાર. રસ્તો બહુ મસ્ત છે અહીંયા. આમાં કેવું છે સન્ડે છે ને એટલે લોકો મોટામાં લૂંટે છે બીજું કાંઈ છે નહીં. સમયનું માન છે જીવનમાં વસ્તુ એમ છે બરાબર ને. અને ભાવ માહોલ વેકેશનનો છે એટલે વાંધો નહીં. હવે આપણે આવ્યા છે તો પછી આપી દેવાનું, પછી જોવા નહીં આગળ પાછળ જોયા જશે જે હશે શું કહો. બાકી મોજ દરિયા આવ્યા છે તો કરી જવાય. પછી જગ્યા તો રહી જ ગઈ. પણ કઈ જગ્યા? આ પાર્ટ કહેતો હોય ને કે પાર્ટી આપવાનો જો ઓલો વચ્ચે જે ઓલો શું કહેવાય અચ્છા હોટલ છે ને ત્યાં હોટલ એને કઈ હોય મેં કહ્યું છે વચ્ચે જરા તેને ત્યાં આપણે આપી જશું પાર્ટી. બર્થડે આવે ત્યારે આવીશું આપીશું બસ વાંધો નહીં. બાકી તમે વ્યૂ બતાવો તમે બસ જબરજસ્ત વ્યૂ છે. આમ અહીંથી એક્ઝિટ કરી રહ્યા છો આ દરવાજાથી. ટાંગ દાદા दाजू देखा था અભી અમે લોકો જઈ રહ્યા કણી વાતા મંદિરે દર્શન કરવા માટે. રોપવે છે પણ અમે ચડી રહ્યા છે. वच्चे रस्तो રસ્તો છે શું વાત કરે. રોપવે છે અમે ચડી રહ્યા છે કારણ કે કષ્ટ કરીને ભગવાન પ્રાપ્ત થાય. શું કહું બરાબર? કોણ આવે છે? મજા આવે છે. હા ભાઈ થાકી ગયા છે પણ અમે ચડશું. તીર્થ ચડશું ને
ચડતું તો ખરી નજીક જ છે નજીક જ છે ચડી જવું આપણે આ સૌથી અઘરું પડે ભાઈ સીડી કરે ખબર છે જો આ ચડવાનો રસ્તો છે અને આ સીડી છે એટલે ઓલ્ડ મમ્મી કહેવા છે ને साथ पे राख જીપ લાઈન જો जीप लाइन नहीं है क्या रिपेयरिंग करे रोपे रिपेयरिंग करे जीप लाइन के है ना પેલા ભાઈ આ ભાઈ ગિરનાર ચડી ગયા પણ અહીંયા હાફી ગયા કેમ હાકી ગયા ભાઈ બરાબર અમે ચડી જશું આપણે 2 વાર ગિરનાર ચડી ગયા છે ચોટીલા ચડી ગયા પાવાગઢ ચડી ગયા અંબાઈ ચડી ગયા છે એટલે આપણે કોઈ વાંધો આવ્યો નહીં પછી તો થાય ને માના ભાઈ એના વગર મજા ના આવે યાર એ જોજે ભાઈ 100% બહુ સરસ વ્યૂ છે અહીં એકદમ આ ભાઈ થાકી ગયા હે આપણે થાક્યા નહીં મંદિર આ રહ્યું છો ભાઈ આ રહ્યું આમાં કેવું હોય માણસ તમે એવું કહો ને આ રહ્યું નજીક છે એટલે એને અંદર લાગે કે હા નજીક જ છે પણ લઈ જવાના દૂર આપણે હા પણ નજીક કરવાનું એને ચડી એમ ચડે તો ચડી જવાય સિમ્પલ આઈડિયા બહુ વિચારવાનું નહીં હે તમે અહીંયા નાના નાના ઘર બનાવી શકો છો એવી અહીંયા માન્યતા છે અહીંયા તમે ઘર બનો તમારું ઘર બની જાય આજે પથરો લીધો હળી કરવા આ મંદિર આવી ગયું થાકી ગયા છે પેલા ભાઈ ગિરનાર ચડી ગયો છે એ ભાઈ ગિવ અપ કરી નાખ્યું લો આટલું ના ચડીએ કે યાર આમ મજા આવી ગઈ બોસ ચડવાની તમને શું કહેવું ના ના કરણી માતાનું મંદિર ફાઇનલી એમાં પહોંચી ગયા છે ઉપર જઈને તમને બતાવી બધું પોઈન્ટ અહીં ફોટા સારા પડે છે જોરદાર ફાઇનલી હવે પહોંચી ગયા મંદિર તમને અંદરનો વિડીયો બતાવી તો ત્યાંમાંથી બહુ બધા વિડીયો આવશે તમને તો જોઈએ અંદર જઈએ અહીંયા અમને ઉંદર જોવા મળ્યા પણ પિંજરાની અંદર છે વ્હાઇટ કલરના ઉંદર છે સરખું દેખાતું નથી એટલે બતાવ્યું નથી કેમેરામાં ફાઇનલી ભાઈ તીર્થ આવી ગયા હતા કમ્પ્લીટ ટાઈમે નહીં પહોંચી ગયા 14 એન્ટ્રી વ્હાઇટ કાર વ્યૂ જો ભાઈ અહીંથી આખી સિટી દેખાય છે જબરજસ્ત વ્યૂ છે ભાઈ જો ચડવાનું કામમાં તો આવ્યું આવો વ્યૂ જોવા મળે અચ્છા પેલી બોર્ડર નહીં આવે તું તો પા બોર્ડર છે ને આપણે પેલા ચાઇનામાં આવી જ બનાવી છે ને આ બોર્ડર નહીં પણ એના જેવી દિવાલ સોરી બોર્ડર કા દિવાલ ચાઇનામાં આવી દિવાલ તમે જોઈ શકો છો બહુ જ મજા આવી દર્શન કરીને એકદમ સરસ આનંદ ફીલ થયો અમને આનંદ કહેવાય ને માતાજી દર્શન કરી આનંદ ફીલ થાય સરસ આનંદ તો એવું હોય સરસ આનંદ એટલે જે આનંદ હોય ને એના કરતાં મેં એક સ્ટેપ ઉપર બરાબર સરસ આનંદ બરાબર છે સમજો એવી રીતે એટલે મજા આવી ગઈ હવે ફટાફટ અમે ઉતરીએ છું પછી અહીંયા બધા બનાવી દીધા અમારા ઘર ઓ ભાઈ સાહેબ ત્યાંથી ઉતારું થોડુંક મજા આવી ગઈ પણ એકદમ શાળામાં ઉતરજો પાછું અત્યારે નો ભો નો ભાઈ ના જરાય નહીં લાંબા છે કાંઈક શું કરવાનું પછી સિટી પેલેસ દેખાઈ રહ્યો છે અને ત્યાં વ્યૂ જો વાદળ આવે ઉતરવામાં એટલી તકલીફ નહીં પડી ઉત્તરમાં કશી તકલીફ નથી પડી ચડવામાં તકલીફ હતી ઉતરવામાં હે કે ઉતરી જવાય છે શું કેવું ઉતારામાં કોઈ એવું કહે છે કે ભાઈ બેહી રહીએ 2-5 મિનિટ થાકી ગયા કોઈ ના બોલે હા એ આવ્યો ચડી ગયો
મજા આવી ગઈ મસ્ત ઠંડુ પાણી પીધું ઉપર હા, એકદમ ફૂલ એનર્જેટિક ફૂલ એનર્જેટિક ફૂલ ચિલ્ડ પાણી ઠંડુ પાણી પીધું મજા આવી ગઈ એકદમ તો આપણે નીચે ઉતરી ગયા ફટાફટ પછી હવે નીચે ઉતરીને અમે ક્યાં જઈ રહ્યા છે તે વિચાર હજી એક બે જગ્યા છે ફરવા જેવી તો ફરીએ છે અને પેલો અમારથી ધીમે ધીમે આવે ઢેકબેક લઈને જેમ ઢબક કરીને શું કહો તમારા શક્તિભાઈ મજા આવી ગઈ ઠંડા પાણી પીવું મસ્ત પાણી હતું મસ્ત પાણી હતું ને હા આટલા પર્વત ઉપર બી ઠંડુ પાણી પીવા મળ્યું હમણાં બહુ આનંદ થયો પેટને ઠંડા છે મારું તપી ગયું તો મસ્ત ફ્રી ડસ પી ગયા તો મજા આવશે એકદમ મસ્ત તમને ગ્લાસ મળતો બી નથી 20 રૂપિયાનો આ ગ્લાસો મળો રસ બહુ મસ્ત હોય આપણા આર્મીના જવાન જિગ્નેશ કવિરાજના સોંગ ચાલુ થઈ ગયા છે ગુજરાતી આપણે ચકાચક મસ્ત આવજે મળવા એકલી બોલવા દેજે ભાઈ ટીકા મસાલા સબ્જી મંગાવી છે આ બે દાલ બાટી મંગાવી છે પેલા બે દાલ બાટી ખાઈ ગયા છે મસ્ત ખાઈને તમને કહીએ કેવું છે ખાવાનું જે હશે લોયલ તમે રિવ્યૂ આવશો અમે સરસ તો 100% તમે બે જમવા ઉદયપુર હાઈવે ઉપર બહુ મસ્ત છે એરિયા કાઠિયાવાડી દાલ બાટી રેસ્ટોરન્ટ બહુ જબરજસ્ત છે બહુ જ મસ્ત દાલ બાટી હતી સરસ એકદમ પછી પનીર બટર મસાલા મંગાવી સબ્જી એ બી બહુ મસ્ત હતી તમે ખાવા 100% આવી શકો એકદમ સરસ ખાવાનું મળે છે મજા આવી ખાઈને એકદમ દાળ તડકા જીરા રાઈસ પનીર की सब्जी रोटी मसाला छाछ पापड़ एकदम પેલું કહેવાય ને તમારું પેટ સુખી હોય તો તમારું મન ઓટોમેટિક સુખી થઈ જાય જીવનમાં આવી મજા કરે મન તૃપ્ત અને પેટ ફૂલ થઈ ગયું હા આ વાત બી સાચી છે મન પેટ ફૂલ ને મન તૃપ્ત શું કહેતો જે બી હોય સરસ સરસ મજા આવી વાહ અને હવે તમને આગળ અમે બતાવી રહ્યા છે એક જગ્યાએ ફરવાનું જોઈ જાય કઈ જગ્યાએ જઈએ તમને શાયદ કોઈ વોટરફોલ કે એવું કંઈક છે અગર ત્યાં શક્યતા હશે તો નહીશોમાં 100% તારામાં વચ્ચે વચ્ચે પહાડો એમાં પછી સામેથી જો ભૂલથી આવી ગયું ગયા બસ વાળા કે એવું કોઈ આવી ગયું તો પૂરું હા ભાઈ પહેલા આ જાય એકવાર ત્યારે એવું થયું હતું અમે લોકો આવી ગયા ટીડી ડેમ પણ ડેમમાં પાણી છે નહીં ઉનાળાના કારણે બાકી ડેમ બહુ મસ્ત છે અમારા ધ્રુવભાઈ અહીંયા આવ્યા હતા એકવાર એટલે અમે એવું કહી રહ્યા છે કે અહીંયા મસ્ત પાણી ઝરણો અને બહુ મસ્ત બધી નાહવાની બહુ મજા આવે પણ અત્યારે ડેમમાં છે ને ઉનાળાના કારણે ઘરનું ત્યાં પાણી ઓછું છે એટલે બાકી રસ્તો બહુ જોરદાર હતો ઓફરોડ કરી અમે ગાડી લાવ્યા છે માંડ મજા આવી ગઈ સરસ છે તમને બતાવીએ આગળનો વ્યૂ ચોખ્ખું એકદમ પાણી આવી ગયું છે ચકાચક અત્યારે ધોધ બંધ છે એટલે અને ઉપર તમે જોઈ શકો તો બહુ બધા મતકુડા છે વડલામાં ડેમના ઉપરનો તમને વ્યૂ બતાવી રહ્યા છે જબરજસ્ત વ્યૂ છે બોસ હા અહીંયા લાવ્યા બહુ મજા આવી ગઈ આ ડેમ દેખાડા ખાસ બાકી આ ડેમમાં અહીંથી પાણી પડે છે પણ ગરમીના કારણે સ્થળ ઓછું છે પાણીનું એટલે બાકી અમે અહીંયા નાહી પણ ખરી પણ બહુ મસ્ત છે બહુ જોરદાર છે જગ્યા બહુ ઓસમ છે સખત આ તમને હાઈવે પર ડાયરેક્ટ જગ્યા મળશે નહીં વાળો રસ્તો છે ડેમની ઉપર તમારે આવવું હોય તો અને પેલી બાજુ અમારી ગાડી પડી છે એમાં શક્તિભાઈ બેઠા છે અને આ બકરી જોઈને અમારા અમુક મિત્રોને યાદ આવે તો સારું છે એક સીન થઈ ગયો હતો અમારો જોર્ડન સાથે બકરી જોડે એટલે આ બકરી જોઈને યાદ આવે તમને સીન
અંદર આવો હા શું બોલે તું હા કંઈક મનમાં કંઈક બોલી રહ્યો ખબર નહીં પણ આ ડેમ તમે જુઓ કેવો મસ્ત ડેમ છે જોરદાર એકદમ આ ડેમની તમારે મુલાકાત લેવી કે આનું સૌંદર્ય તમારે જોવું હોય તો મિનિમમ 30 કિલોમીટરની આસપાસ અમદાવાદ અને ઉદયપુરની હાઈવેની વચ્ચે જે હાઈવે તમારે જે પકડો છે NH8 નામનો હાઈવે છે તેની ઉપર તમને આ ડેમ તમને જોવા મળશે આનું સૌંદર્ય નજારો બહુ જ મસ્ત છે જરૂરથી એકવાર મુલાકાત લેવી આપણે ગુજરાતની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છે હવે રાજસ્થાનની બોર્ડર મૂકીને ઓ જજો રિક્ષા વાળો ગયા જાય છે ઓ પાછા સાઈડ હતો અરે મારે કે વાત કરો છો ભાઈ ગાડી જબરા ચલાવતો અમને કઈ આ રિક્ષા ફૂલ ટલ્લી હતી તો ખબર નહીં પૂછવા કરી જવા જ દા જોઈએ હવે આ બાજુ રિક્ષા આવી ગઈ શું કહ્યું બહુ સખત વ્યૂ છે ગુજરાતનો વ્યૂ જ અલગ હોય છે ગુજરાતની બોર્ડરમાં આવી ગયા છે ચા નાસ્તો પાણી કરી હવે જોઈએ સર્ચ તમારો અકળાઈ ગયા અત્યારે તો ગુજરાતની બોર્ડરમાં આવીને અમે ચા નાસ્તો કરી રહ્યા છે પાપડી ચા ને વેફર ને વ્હીલ્સ